વડોદરા શહેરના મેયરના વોર્ડમાંથી કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે જે આ બિલમાં વોર્ડ નંબર 12 માંથી જે સ્થાનિકોનો ફોન આવ્યો અને અમને બોલાયા. ગઈકાલે રાત્રે જયારે આવ્યા ત્યારે ખૂબ જ બિસ્માર પરિસ્થિતિનો અહીંયા હાલત હતી. રોડ રસ્તાની ઉપર મોટા મોટા ખાડા, ગંદકીનું સામ્રાજ્ય. અને ગઈકાલે જયારે વિરોધ પ્રદર્શન કર્યો એના સ્થાનિકોએ ને પછી જયારે અમે પણ આવ્યા ત્યારે આ લોકો સફાળા જાગીને માત્ર દેખાવ પૂરતું તમે જોઈ શકો છો કે અહીંયા થોડું છાડું નાખ્યું છે અને થોડા ખાડા પૂરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો આખા વડોદરાની સ્થિતિ આવી છે, પરંતુ અહીંયા તમે જુઓ કે આ જે કેનાલ છે એ કેનાલનું તમને મીડિયાના મિત્રોને મારે બતાવી છે. ખાસ આપણે 2 મિનિટ માટે જઈને, કારણ કે જે ગંદુ પાણી, જે દૂષિત પાણી, આ પશ્ચિમ વિસ્તારનું આખું પાણી જે અહીંયા છોડવામાં આવે છે અને ખુલ્લી કાંસ છે. તમે જુઓ એની ઉપરની રેલિંગ પણ એટલી નાની છે કે કોઈ નાના છોકરાઓ સાયકલ લઈને જાય અને ખાડામાં પડે તો આખું એ કેનાલની અંદર પડી જાય, કોઈનો જીવ જાય. કોઈ ઉંમરલાયક વ્યક્તિ, કોઈ સિનિયર સિટીઝન ચાલવાના પણ ઠેકાણા ના રહે એવા અહીંયા રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે સ્થાનિકોને લઈને, કારણ કે અહીંયા આ લોકો જે વિસ્તારમાં રહે છે લગભગ 2-3 વર્ષથી અહીંયા રહે છે. પહેલા બિલ ગ્રામ પંચાયત હતું ત્યારે એ લોકો પાસે સારી સુવિધા હતી. જ્યારથી કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી સુવિધા નામે મીંડું.